વડોદરામાં ઠેકરના દશામાં યુવક મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી દશામાં માતાજીની ભવ્ય પ્રતિમાનું ડીજેના તાલ, આકર્ષક લાઇટિંગ, રંગબેરંગી આતિશબાજી અને ભક્તિમય શોભાયાત્રાએ સર્જ્યો ઉત્સવનો અદ્ભુત માહોલ. હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા. સંસ્કારી નગરી વડોદરામાં દશામા મહોત્સવને લઈ ભક્તિ અને ઉત્સાહનો માહોલ દિવસે ને દિવસે જામતો જઈ રહ્યો છે. તે વચ્ચે કારેલીબાગ વિસ્તારના ઠેકરના દશામાં યુવક મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી દશામા માતાજીની ભવ્ય અને આકર્ષક પ્રતિમાનું વૈદિક મંત્રોચ્ચાર તથા જયઘોષ વચ્ચે આગમન કરવામાં આવ્યું હતું. સમગ્ર આગમન યાત્રા દરમિયાન ભક્તોના ઉત્સાહ, ડીજેના તાલ, આધુનિક લાઇટિંગ, રંગબેરંગી આતિશબાજી અને ભક્તિમય વાતાવરણથી સમગ્ર વિસ્તાર દશામાના રંગમાં રંગાઈ ગયો હતો. કારેલીબાગ પાણીની ટાંકી સામેથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શોભાયાત્રા સંગમ 4 રસ્તા, કિશનવાડી 4 રસ્તા સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ઠેકરના દશામાં યુવક મંડળના પંડાળ સુધી પહોંચી હતી. માર્ગમાં અનેક સ્થળોએ સ્થાનિક રહીશો, વેપારીઓ અને શ્રદ્ધાળુઓએ પુષ્પવર્ષા કરીને દશામા માતાજીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સમગ્ર માર્ગ પર જય દશામા માતાજીના ગગનભેદી નાદથી ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. આગમન યાત્રામાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર ઇકો ફ્રેન્ડલી દશામા માતાજીની કલાત્મક પ્રતિમા રહી હતી. પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતી આ પ્રતિમાને સુંદર શણગાર, આકર્ષક રંગસજ્જા અને આધ્યાત્મિક અભિવ્યક્તિ સાથે તૈયાર કરવામાં આવી હતી. યાત્રા દરમિયાન અદ્યતન ડીજે સાઉન્ડ સિસ્ટમના તાલે યુવાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભક્તિમય ગીતો અને ગરબાના સુમેળે સમગ્ર માર્ગ ઉત્સવમય બની ગયો હતો. સોશિયલ મીડિયાના યુગમાં આગમન યાત્રાના દ્રશ્યો પણ લોકો માટે વિશેષ આકર્ષણ બન્યા હતા. મોટી સંખ્યામાં યુવાનો અને શ્રદ્ધાળુઓએ પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો, ફોટોગ્રાફ્સ અને રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. ઠેકરના દશામા યુવક મંડળ છેલ્લા અનેક વર્ષોથી દશામા મહોત્સવને સામાજિક જવાબદારી સાથે ઉજવી રહ્યું છે. મંડળ આગેવાનોના જણાવ્યા મુજબ દશામા મહોત્સવ દરમિયાન દરરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો, આરતી પૂજન, ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સમાજ જાગૃતિના વિવિધ આયોજનો કરવામાં આવશે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી ધર્મલાભ મેળવી શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે. આ ભવ્ય આગમન યાત્રાએ માત્ર ધાર્મિક શ્રદ્ધાનું જ નહીં પરંતુ સામાજિક એકતા, પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું પણ સુંદર પ્રતિબિંબ રજૂ કર્યું હતું. ઠેકરના દશામા યુવક મંડળના આયોજનને સ્થાનિકોમાંથી ભારે પ્રશંસા મળી હતી અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ તેમજ ભક્તિમય વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. રિપોર્ટર આશિષ ન્યાતી, વડોદરા. સૌ પ્રથમ તો હું વડોદરા વાસીઓને દશામાના આગમનના દશામાના સર્વેને હું અભિનંદન પાઠવું છું. 37મું વર્ષ દશામા યુવક મંડળનું અમારા ઠેકરનાથ મહાદેવના સર્વ મિત્ર મંડળો દ્વારા, નરેશભાઈ, સર્વે કાર્યકર્તાઓ દ્વારા દશામાની માટીનું મૂર્તિનું આગમન આજે થઈ રહ્યું છે અને તમે જોઈ શકો છો કેટલો મોટો જન પ્રતિસાદ અમારી સાથે જોડાયો છે અને ભગવાન દશામા વડોદરા પર હંમેશા આવા જ આવનારા સમયમાં વર્ષોમાં આવા જ કાર્યક્રમોની પ્રેરણા આવે એવી પ્રાર્થના.